નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। એક સપ્તાહ પહેલા ઝઘડિયા જેડીસી માં આવેલા મેટ્રોપોલિટન એક્ઝિમ કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં અત્યાર સુધી 4 કામદારોના મોત નીપજ્યા છે, જ્યારે 12 જેટલા કામદારો ગંભીર રીતે દાઝી જવાના બનેલા બનાવમાં આજે રાષ્ટ્રીય માનવ પંચ દિલ્હીએ રાજ્યના મુખ્ય સચિવ અને જિલ્લા પોલીસ વડાને 2 અઠવાડિયામાં સંપૂર્ણ અહેવાલ તૈયાર કરવાની સૂચના આપી છે। ઝઘડિયા તાલુકામાં આવેલ જીઆઈડીસીમાં મેટ્રોપોલિટન એક્સ્ટ્રીકેમ કંપની કેમિકલનું ઉત્પાદન કરે છે। ગત તારીખ 23/4/26ના રોજ કંપનીના એક પ્લાન્ટમાં મોટા ધડાકા સાથે એક બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આખો પ્લાન્ટ આગની લપેટમાં આવી ગયો, જેમાં 16 જેટલા કામદારો ગંભીર રીતે દાઝી ગયા, જે પૈકી 4 કામદારોનું અત્યાર સુધી મોત થયું છે। આ ઘટનાને ઢાંકપિછોડા કરવા માટે કંપની સંચાલકો દ્વારા ખૂબ મોટા પાયે પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ કંપનીમાં થયેલા બ્લાસ્ટ અને તે બાદ થયેલ જાનહાનિમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હી દ્વારા સ્વતઃ ગંભીર રીતે નોંધ લેવામાં આવી છે। રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દિલ્હી દ્વારા એક અખબારી અહેવાલમાં જણાવ્યું છે કે ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાની કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટના કારણે આગ લાગવાના અહેવાલ અંગે સ્વતઃ નોંધ લીધી છે। અધિકાર પંચ ભારતે 23 એપ્રિલ 26ના રોજ ઝઘડિયાની કેમિકલ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટના કારણે આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 16 કામદારો ઘાયલ થયા। આ ફેક્ટરી ભરૂચ જિલ્લા ઝઘડિયા જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી છે। કમિશને અવલોકન કર્યું છે કે સમાચાર અહેવાલની સામગ્રી જો સાચી હોય તો તે પીડિતોના માનવ અધિકાર ઉલ્લંઘનના ગંભીર મુદ્દા ઉભા કરે છે। તેથી રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા ગુજરાતના મુખ્ય સચિવ અને ભરૂચના પોલીસ અધિક્ષકને નોટિસ ફટકારી છે, જેમાં 2 અઠવાડિયામાં આ બાબતે વિગતવાર અહેવાલ મંગાવવામાં આવ્યો છે। રિપોર્ટમાં ઘાયલ કામદારોના સ્વાસ્થ્યની સ્થિતિ, કેસની તપાસ અને જો કોઈ હોય તો તેમને ચૂકવવામાં આવેલ વળતરનો સમાવેશ થવાની અપેક્ષા છે। માત્ર ઉલ્લેખનીય છે કે જીપીસીબી દ્વારા પણ ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન એક્સ્ટ્રીકેમ કંપનીમાં સોકોસ નોટિસ ફટકારી છે અને વિગતવાર અહેવાલ માંગ્યો છે। મૃતકોમાં રાકેશ રાજુ વસાવા, હાર્દિક દલપત પરમાર, પ્રવીણ સિંહ, અશોક સિંહ અને હાર્દિક પ્રકાશ મોરિયાનો સમાવેશ છે। ભરૂચ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલ કાળઝાળ ગરમી અને અસહનીય ગરમી વચ્ચે હિટસ્ટ્રોકના કેસમાં 20% જેટલો ઉછાળો આવ્યો છે, ત્યારે હવે તબીબે લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને વધુમાં વધુ પાણીનું સેવન કરવા માટેની સલાહ આપી છે। ભરૂચ જિલ્લામાં આકરા ઉનાળાની વચ્ચે તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ પાર પહોંચતા હીટ સ્ટ્રોકના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે। સિવિલ હોસ્પિટલમાં છેલ્લા થોડા દિવસોમાં હીટ સ્ટ્રોકના દર્દીઓમાં અંદાજે 20% જેટલો વધારો નોંધાયો છે, જેના કારણે આરોગ્ય વિભાગ ચિંતિત બન્યો છે। સિવિલ હોસ્પિટલના તબીબ ડોક્ટર વિશ્વ ઉનડકટે માહિતી આપતા જણાવ્યું કે વધતી ગરમીના કારણે લોકોમાં ડિહાઇડ્રેશન અને ચક્કર આવવાના કેસોમાં વધારો થઈ રહ્યો છે। તેમણે જણાવ્યું કે ખાસ કરીને બપોરના સમયમાં સીધા તાપમાં જવાથી શરીર પર ગંભીર અસર પડે છે। તબીબોએ સલાહ આપી છે કે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અનાવશ્યક બહાર ન નીકળવું, દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું, બહાર જવું પડે તો હળવા તેમજ સુતરાઉ કપડાં પહેરવા, સાથે જ માથું ઢાંકી રાખવું પણ જરૂરી ગણાવ્યું છે। હીટ સ્ટ્રોકના લક્ષણોમાં આંખે અંધારા આવવા, મોઢું સુકાવવું, શરીરનું તાપમાન વધી જવું અને બેહોશી જેવા લક્ષણો જોવા મળે છે। આવા લક્ષણો જણાય તો તરત જ તબીબી સારવાર લેવાની જરૂરિયાત કરવામાં આવી છે। તબીબોએ ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધ લોકો અને બહાર કામ કરતા મજૂરોને વધુ તકેદારી રાખવાની અપીલ કરી છે, કારણ કે આ વર્ગના લોકો ગરમીથી વધુ પ્રભાવિત થાય છે। નમસ્કાર મિત્રો, મારું નામ ડોક્ટર વિશ્વ ઉનડકટ છે। હું ભરૂચની સિવિલ હોસ્પિટલ અને જે મેડિકલ કોલેજ છે KMCRI ભરૂચ, એમાં મેડિસિન ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરું છું। આજે આપણે હીટ સ્ટ્રોક વિશે માહિતી લેવા જઈ રહ્યા છીએ। મિત્રો, તમને ખ્યાલ છે કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અને ભરૂચમાં આપણી આજુબાજુના એરિયામાં ગરમીનો ખૂબ પ્રકોપ છે। તાપમાન બહુ આસાનીથી અત્યારે 42, 43, 44 ડિગ્રી સુધી જઈ રહ્યું છે, રાઈટ? ત્યારે આ સમયમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દરરોજ હીટ સ્ટ્રોકની ઇમરજન્સીઓ 15 થી 20ની માત્રામાં આવે છે અને હોસ્પિટલની બહારના સેટઅપમાં, પ્રાઇવેટ સેટઅપમાં પણ ખૂબ હીટ સ્ટ્રોકના પેશન્ટો અત્યારે જોવા મળે છે। તો આપણે આ હીટ સ્ટ્રોકને પ્રિવેન્ટ કરવા માટે શું કરવું જોઈએ, રાઈટ? તો એના જે ઉપાયો છે કે જેનાથી આપણે હીટ સ્ટ્રોકથી બચી શકીએ, એમાં સૌથી પહેલા તો એ આવે કે ભાઈ સવારના 9 થી 10 વાગ્યાના ગાળા પહેલા તમારે તમારા બહારના કામ થાય એટલા કરી લેવા અને પછી જ્યારે જરૂર પડે બહાર જવાની તો બને ત્યાં સુધી સાંજે 5 અથવા 6 વાગ્યા પછી નીકળવું। ઇન શોર્ટ, આપણે સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું જોઈએ। એ પહેલી વસ્તુ। બીજી વસ્તુ છે કે ભાઈ અત્યારના સમયમાં ગરમીને લીધે આપણને ખૂબ ડિહાઇડ્રેશન થતું હોય તો આપણે પુષ્કળ માત્રામાં પાણી પીવું જોઈએ। પાણી અથવા બીજું કોઈ લિક્વિડ જે છે, છાશ છે, બાફલો છે, બરોબર છે, આ બધું લિક્વિડ આપણે દર કલાકે 100 થી 200 ml ના ગાળામાં પીવું જોઈએ, જેથી કરીને આપણું દિવસની અંદર એક પુખ્ત વયના વ્યક્તિને 3.5 થી 4 લીટર લિક્વિડ આપણા શરીરમાં જાય। અને જો તમારે બહાર તડકામાં નીકળવાની જરૂર પડતી હોય તો આ લિક્વિડનો તમે વધારો કરી શકો છો। નંબર 2। નંબર 3, જ્યારે બહાર જાઓ ત્યારે તમારે સુતરાઉ કપડાં પહેરવા, શરીરને પૂરેપૂરું ઢાંકવું,
ટોપી પહેરવી, ગોગલ્સ પહેરવા, આ બધી વસ્તુનું તમારે અચૂક ધ્યાન રાખવું, જેથી કરીને ડાયરેક્ટ સનલાઇટ તમે જેટલો અવોઇડ કરી શકો એ તમારા માટે સારું રહે છે. રાઈટ. હવે આ હીટસ્ટ્રોકના લક્ષણો શું છે એ આપણે જાણી લઈએ કે ભાઈ અનફોર્ચ્યુનેટલી જે લોકો એક્સ્ટ્રીમ એજમાં છે, એટલે કે જે બાળકો છે અથવા વૃદ્ધાવસ્થામાં છે, એ લોકોને હીટસ્ટ્રોક વધારે વહેલું પકડી લેતું હોય છે. તો આ લોકોએ આ બધી તકેદારી ખાસ રાખવી. જો તમારે તડકાના ખૂબ એક્સપોઝરને લીધે હીટસ્ટ્રોકની જો શરૂઆત થતી હોય, હજી બહુ શરૂઆતના લક્ષણો હોય, તો એમાં ડિહાઇડ્રેશનને લીધે સ્વાભાવિક છે તમને ખૂબ ડ્રાય સ્કિન થાય, ડ્રાય માઉથ થાય. તમે તમારા પેશાબનો કલર જુઓ તો એકદમ ડાર્ક યલો કલરનો પેશાબ થઈ ગયો હોય, પેશાબની માત્રા બી ઘણી ઓછી થઈ ગઈ હોય. તો આ બધા શરૂઆતના ચિહ્નો છે. જો આવા ચિહ્નો તમને આવવા માંડે તો સમજી જવું કે આપણને ગરમી લાગવાની શરૂઆત થઈ રહી છે ને તાત્કાલિક ધોરણે આપણે પાણી પીવાનું વધારી દેવું જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી જો તમે શરૂઆતના સમયમાં બહુ ધ્યાન ના રાખી શકો અને ડિહાઇડ્રેશન ચાલુ રહે તો તમને શરીરની જે તાપમાન છે તમારું, એ ટેમ્પરેચર ખૂબ વધી જતું હોય છે. ક્યારેક તમારા મગજ પર અસર થાય ત્યારે કન્ફ્યુઝન થવા માંડે, બ્લરિંગ વિઝન થવા માંડે, અંધારા આવવા માંડે, ક્યારેક ચક્કર ખાઈને માણસ પડી બી જતો હોય છે. અને એક્સ્ટ્રીમ કેસમાં જો આ પરિસ્થિતિમાં પણ જો માણસની ટ્રીટમેન્ટ લેવામાં ના આવે તો ક્યારેક આ જીવલેણ બી નીવડતું હોય છે. રાઈટ. તો હીટસ્ટ્રોકથી ડરવાની જરૂર નથી મિત્રો. તમે તકેદારી રાખો અને આનાથી બચી શકો છો. વાગરાની સાયખા જેડીસીમાં આવેલ ટી વેન્ચર કંપનીના વેરહાઉસમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. ગોલ્ફ બોલ બનાવતી કંપનીમાં આગ ફાટી નીકળી હતી. ભરૂચના વાગરા તાલુકામાં આવેલા સાયખા જીઆઈડીસી વિસ્તારમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. ગોલ્ફ બોલ બનાવતી ટી વેન્ચર કંપનીના વેરહાઉસમાં અચાનક આગ લાગી હતી, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવી. ઘટનાસ્થળે 3 ફાયર ટેન્ડર પહોંચી ગયા અને આગ પર કાબુ મેળવવા માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી. ફાયર ટીમના જહેમતભર્યા પ્રયાસોથી આગને વધુ ફેલાતી અટકાવવામાં સફળતા મળી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જણાયું નથી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. જો કે વેરહાઉસમાં રાખેલ સામાનને મોટું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક પ્રશાસન દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને આગ લાગવાના કારણોને લઈને વધુ વિગતો મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અંકલેશ્વર નગરપાલિકામાં ચૂંટણી બાદ હવે પ્રમુખ પદ માટે પણ અનેક દાવેદારો સામે આવતાની સાથે જ હવે કોને આગામી દિવસમાં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ બનાવવા તે હવે ભાજપ અને તેના મંડળો માટે હવે ચર્ચાનો વિષય બની ગયો છે. અંકલેશ્વર નગરપાલિકાના ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ સત્તાધારી ભાજપમાં હવે પ્રમુખ અને કારોબારી ચેરમેન જેવા મહત્વના હોદ્દાઓ હાંસલ કરવા માટે હોડ જામી છે. અનામત પદ્ધતિના સમીકરણો મુજબ પ્રમુખ પદ માટે ઓબીસી ઉમેદવારની વરણી નિશ્ચિત મનાઈ રહી છે. ત્યારે દાવેદારોની યાદીમાં મોટો ગૂંચવાડો ઉભો થયો છે. આ ચૂંટણીમાં ભાજપમાંથી વિજેતા બનેલા અનેક એવા દાવેદારો મેદાનમાં આવ્યા છે જેઓ મૂળ ઓબીસી જ્ઞાતિના છે, પરંતુ તેઓ સામાન્ય બેઠક ઉપરથી ચૂંટણી લડીને વિજય બન્યા છે. બીજી તરફ ઓબીસી માટે અનામત રાખવામાં આવેલી બેઠક પરથી ચૂંટણી લડીને જીતનાર ઉમેદવારોની સંખ્યા માત્ર 2 જ છે. અનામતના નિયમ અને નૈતિકતા મુજબ આ 2 ઉમેદવારો પોતાને પ્રમુખ પદના મુખ્ય અને ચોખ્ખા દાવેદાર ગણી શકાય, પરંતુ સામાન્ય બેઠક પરથી જીતેલા ઓબીસી જ્ઞાતિના સભ્યોએ અમે પણ ઓબીસી છીએ તેવા તર્ક સાથે પ્રમુખ પદ મેળવવા માટેની કતારમાં જોડાઈ જઈ દાવેદારી મજબૂત બનાવી છે. આ પરિસ્થિતિને પગલે રાજકીય આલમમાં ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે જે ઉમેદવારો સામાન્ય બેઠક પર ચૂંટણી લડ્યા હોય તો જ્ઞાતિના આધારે અનામત પદ પર દાવો કરે તે કેટલે અંશે યોગ્ય ગણાય. હાલમાં તો લડ્યા ભલે સામાન્ય બેઠક પરથી, પણ ઓબીસી છીએ તો અમે પણ દાવેદાર તેવો સૂર ભાજપની છામણીમાં ગુંજી રહ્યો છે, જેના કારણે સંગઠન માટે પ્રમુખની પસંદગી કરવી એક કપરો નિર્ણય બની રહેશે. ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામના પડમાર ફળિયામાં રહેણાંક મકાનમાં આગ લાગતા ઘરનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ભરૂચ તાલુકાના સુકલતીર્થ ગામે પરમાર ફળિયામાં રહેતા સુભાષભાઈના ઘરે વહેલી સવારે માતાજીના સ્થાન પાસે દીપ પ્રગટાવાયો હતો. ત્યારબાદ તેઓ પોતાના ધંધા રોજગાર અર્થે નીકળી ગયા ત્યારે દીપની જાળથી મકાનમાં આગ લાગતા પહેલી ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ત્યારે ભરૂચ નગરપાલિકાના 2 ફાયર ફાઈટરોએ ઘટનાસ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો છે. અંકલેશ્વરના નવાપુરબટા ગામના 22 વર્ષીય યુવાને કોઈક અગમ્ય કારણોસર નદીમાં છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો. અંકલેશ્વરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 22 વર્ષીય યુવાન દીપ મગનભાઈ પટેલનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો છે. મૃતક દીપ પટેલ જે નોકરી સાથે એમએસસીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો, અમદાવાદમાં પરીક્ષા આપવા જવાનું હતું. પરીક્ષા માટે તૈયારીઓ દરમિયાન માતા સાથે થયેલી નાની વાતચીત બાદ દીપ ગુસ્સે થઈ તારીખ 27 એપ્રિલની રાત્રે લગભગ 9 વાગ્યે ઘરેથી નીકળી ગયો. બીજા દિવસે બપોરે લગભગ 1 વાગ્યે દીપે પરિવારને મેસેજ કરીને જાણ કરી કે તેનો મોબાઈલ અને બાઇક તપોવન આશ્રમના કિનારે મૂકેલો છે. ત્યારબાદ પરિવારજનો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી. સ્થળ પર
પરથી મોબાઈલ અને બાઇક મળી આવ્યા, પરંતુ દીપનો કોઈ પત્તો ન મળ્યો. ગુમ થયેલા દીપની શોધખોળ દરમિયાન આજે જુનાબોર ભાટાબેટ ગામના સ્મશાન નજીકના કિનારે એક ડિકમ્પોઝ થયેલ મૃતદેહ જોવા મળ્યો. સ્થાનિકોએ આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો. ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી મૃતદેહની ઓળખ અંગે તપાસ કરી અને તરત જ અંકલેશ્વર સિટી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મૃતદેહને સગાઓની શોધખોળ કરવામાં આવતા પરિવારજનોની જાણ કરવામાં આવી. પરિવારજનો સ્થળ પર પહોંચી કપડા પરથી મૃતદેહની ઓળખ દીપ પટેલ તરીકે થઈ. હાલમાં સમગ્ર મામલે વધુ તપાસ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચની દૂધારા ડેરી નિયામક મંડળની બેઠક મળી હતી, જેમાં દૂધના ભાવમાં વધારો થયો હોવા અંગેની ચર્ચા કરાઈ હતી. દૂધારા ડેરી દ્વારા 500 મિલી નવા ટીન અને પેકેજિંગ લોન્ચ કર્યું છે. ભરૂચ દૂધારા ડેરી નિયામક મંડળની બુધવારે મળેલી બેઠકમાં ઉનાળાને ધ્યાને રાખી દૂધના ખરીદ ભાવમાં વધારો અપાયો હતો. દૂધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં એજન્ડા મુજબના વિવિધ કામો વિશે ચર્ચા વિચારણા કરાઈ. દૂધારા ડેરી તરફથી ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનું નક્કી કરાયું હતું. ઉનાળામાં દૂધ ઉત્પાદકોને વધુ ભાવ આપી ગાયના દૂધમાં 10 રૂપિયા વધારો કરી કિલો ફેટે ₹835 કરવામાં આવ્યો છે. ભેંસના ભાવમાં 15 રૂપિયા વધારો કરી કિલો ફેટે ₹840 કરવામાં આવ્યો હતો. સાથે જ ડેરી તરફથી ઘી 500 ml નવા ટીન પેકિંગમાં લોન્ચ કરવામાં આવ્યું છે. દૂધારા ગાયનું ઘી 500 ml ટીન 345 ના વેચાણ કિંમતે તેમજ દૂધારા ઘી 330 ના ભાવે બજારમાં વેચાણ માટે મૂકવામાં આવ્યું છે. હવેથી 500 ml ઘીના પ્લાસ્ટિક પાઉચ પેકિંગ તબક્કાવાર ઓછા કરી ટીનમાં ઉપલબ્ધ કરાવતા ગ્રાહકોને સારી ક્વોલિટીનું ઘી ટ્રેસ પેકમાં મળી રહેશે. રાષ્ટ્રીય કક્ષાએ દૂધ સંપાદન માટે સ્થાપવામાં આવેલ સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશનના ડિરેક્ટર તરીકે દૂધારા ડેરી ભરૂચના ચેરમેન ઘનશ્યામ પટેલની નિમણૂક કરાઈ છે. તમામ દૂધ ઉત્પાદકોને નિયામક મંડળ તરફથી ચેરમેન ઘનશ્યામ પટેલને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ઝઘડિયા JDC થી સેલોદ ગામને જોડતો બ્રિજ નબળો હોય, જેને લઈને ભારે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે. ઝઘડિયાથી ઝઘડિયા જીઆઈડીસી આશરે 8 કિલોમીટર દૂર છે. ઝઘડિયાથી વાલિયા જવાના મુખ્ય માર્ગ પર ઝઘડિયા જીઆઈડીસી વિસ્તાર પામેલો છે, જેથી ઝઘડિયાથી જીઆઈડીસી જવા માટે વાલિયાવાળો રસ્તો મુખ્ય છે. ઝઘડિયાથી જીઆઈડીસી વચ્ચે સેલુદ ગામ પાસે એક બ્રિજ આવેલો છે. આ બ્રિજ નબળી હાલતમાં હોય માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઝઘડિયાથી ઝઘડિયા જીઆઈડીસી જવા માટે ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે કે સેલોદ આગળ બ્રિજ નબળો હોવાથી બ્રિજ બંધ કરેલો છે, જેના કારણે વાલિયા જતા ભારે વાહનો ઝઘડિયા બોરોસિલ કંપનીથી કપલસાડી ફૂલવાડી વાયા જીઆઈડીસી ઝઘડિયા તરફ થઈ વાલિયા જઈ શકે છે. તેમ જણાવ્યું તો આ માર્ગ ભારે વાહનો માટે બંધ કરવાના કારણે
કારણે રાજપીપળા તરફથી અથવા ઝઘડિયાના ક્વોરી વિસ્તારમાંથી ખનીજ લઈ જીઆઈડીસી જતા માલવાહક વાહનોએ ઝઘડિયાવાલા ચોકડીથી બોરોસિલ કંપનીથી કપલસાડી ફૂલવાડી જઈ જીઆઈડીસી જવામાં લગભગ 3 કિલોમીટરથી વધુનો ફેરાવો ફરવો પડશે. આમોદ તાલુકાના આછોદ ગામે જળ સંચય યોજનામાં ગોટાળો થયો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કરીને આ મામલે તપાસ થાય તેવી માંગ કરી છે. આમોદ તાલુકાના આછોડ ગામે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન 2026ની જનભાગીદારીના અંતર્ગત કાંસને પહોળો કરવા ઉમદા કામગીરી કરવા માટે કાર્યપાલક ઇજનેરની કામગીરી સામે હવે ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે. ગ્રામજનોના આક્ષેપો મુજબ હુકમમાં દર્શાવ્યા મુજબનો જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે, પરંતુ ગૌચરની જમીનમાં ખોદકામ થતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. એટલું જ નહીં પણ કાંસની લંબાઈ પહોળાઈ તેમજ 2 લાખ ઘન મીટર માટી ખોદવાની મંજૂરી આપવામાં હતી. માટીનો ઉપયોગ પાળા બનાવવા, સરકારી કામો અથવા ખેડૂતોના હિતમાં કરવાનો હતો, પરંતુ આ તો બારોબાર દહેજ આમોદ રોડના કરોડો રૂપિયાના રોડ પ્રોજેક્ટમાં કરવામાં આવ્યો, એટલે કે માટી ત્યાં નાખવામાં આવી રહી છે. ગ્રામજનોએ કોઈ પણ આક્ષેપ કર્યો કે કોઈ પણ લેબોરેટરી ટેસ્ટિંગના માટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત કોન્ટ્રાક્ટર દ્વારા માટીની ગામની હદ બહાર વેચવામાં આવતી હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. અને આ મામલે ગ્રામજનો દ્વારા કરાયેલા ગંભીર આક્ષેપોને લઈને હવે આમોદ તાલુકાના આછોદ ગામે જળ સંચય કામમાં ગોટાળો થતો હોવાની લોક ફરિયાદ ઉઠવા પામી છે. ઇકબાલ ઇસ્માઇલ પટેલ એસટીડી. હું અબી તાલુકા પંચાયતમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા સભ્ય છું. શું ઘટના બની છે અહીંયા? ઘટના એવી બની છે કે આજે કેટલા ટાઈમ છે અહીંયા ખાડીનું કામ ચાલી રહેલું છે અને ખેડૂતોના આમાં કોઈ સંતોષ નથી. આ લોકો કોઈ માપણી આપતા નથી, માપણી પ્રમાણે કામ થતું નથી અને એમને ફાવે ત્યાં ખોદી કરે છે. અમે કોઈ એને ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી કરતા, પણ ખેડૂતો માટે કામ થવું જોઈએ. ખેડૂતો કહે કે ભાઈ આ લાઈન કમ્પ્લીટ છે, ગૌચર માટે જે ઢોરોને પાણી પીવા માટે પાણી મળવું જોઈએ, એ અમારી માંગ છે. તો પ્લીઝ આ સરપંચને 1 કલાકથી કોલ કરું, સરપંચ અહીંયા આવતા નથી. તલાટી આવે તો એમને કોઈ વાંધો, તલાટી આવી જાય, આપણે કોઈની પર કોઈ આક્ષેપ ન કરે કે અમે ભ્રષ્ટાચાર. ગામના ખેડૂતો માટે ફાયદો થવો જોઈએ ને આપણે આ ગામના ખેડૂતો માટે કે ત્યાં એવું કે ભાઈ કમ્પ્લીટ લાઈન છે ત્યાં આગળ ખોદાવા અમે અલ્લાહના ગૌથી રાજી છે ને એ પ્રમાણે દરેક ગામના ખેડૂતને ફાયદો મળવો જોઈએ. 1 નંબરની ખાડીનું ખોદાણ જે થઈ રહેલું છે, ખાડીનું ખોદાણથી અમને કોઈ વાંધો નથી, પરંતુ જે એની સાથે 14 નંબરનું ખોદાણ છે તેની અંદર જીવન નિર્વાહ માટે આદિવાસીને, દલિતોને જે સરકારે 2 એકર જમીન જે આપેલી છે, અમને હું ખબર કે તેની અંદરથી ખોદકામ ના થતું હોય. અમારી માંગ એક છે કે ગામ રૂબરૂ તમે માપણી સીટ કરો, સરકારનેથી બોલાવો, જીએલઆર વાળાને બોલાવો, માપણી સીટ જઈ તકીને ના થાય તઈ તકીને અમે ખોદકામ કરવા દઈએ નહીં તમને. અમારી માંગ એક જ છે. કેટલી બાજુથી ખોદકામ થાય છે? લગભગ મારા અંદાજથી તો 3 કિલોમીટર લગીનું આડેધડ ખોદકામ કરેલું છે. તે છતાં વારંવાર તલાટીને ફોન કરવાનો, સરપંચને ફોન કરવાનો, એ ફોન પર ખાલી મેસેજ આપી દે છે કે ભાઈ કામ બંધ થઈ જશે, તમે ફિકર ના કરો. તો અમારે ખેડૂતોને તડકે બેસી રહેવાનું, અહીંયા અમારે વાત જોવાની એ લોકોની. અમને આની અંદર થોડોક શક લાગે છે કે આ મોટા પાયે કૌભાંડ થઈ રહ્યું છે. એ ખુલ્લું પડવું જોઈએ. જો એ કદાચ દૂધ ને પાણીનું પાવણ થતું હોય તો અમને કોઈ વાંધો નથી. અનેક રોડ રસ્તાઓ પર નુકસાન થયું છે, ડીપ તૂટી ગયેલો છે, રસ્તા ખરાબ થઈ ગયા છે, કે જે અમારી લગભગ 1200 એકર જમીન કે જે કાયમ અમારા જવામાં આવવા માટે રસ્તો છે, એ ડીપ તૂટી જવાથી આ લોકોએ ખોદકામ અહીંયા ચાલુ કરી દીધેલું છે. મેન પ્રોબ્લેમ એ છે. તો કાલે રેલ ચડશે, કાલે રસ્તા નહીં બને તો અમે જઈશું કઈ નહીં. ને વારંવાર કોન્ટ્રાક્ટર જે છે વારંવાર પોલીસની ધમકી આપે છે, પોલીસની ગાડીઓ આગળ મોકલે છે ને અમને ખેડૂતોને દબાવવાની કોશિશ કરે છે. આ યોગ્ય નથી. આ ખોદકામ કઈ યોજના હેઠળ ચાલે છે? સુજલામ સુફલામ યોજના હેઠળ. હવે એ લોકોના નકશા પર ઢાઢર નદી છે, પણ અમારી પાસે એ સરકાર નકશો ખોલે તો રૂપા ને વેલમ ખાડી 2 બોલે છે. ભલે એ ગમે તેટલી બોલતી હોય, એ માપણી કરીને ખોડે તો અમને કોઈ વાંધો નથી, પણ જે પહોળાઈ એની થવી જોઈએ, જે એની ઊંડાઈ થવી જોઈએ, એ કોઈ યોગ્ય નથી. આડેધડ માટી ખોદે છે, આડેધડ. આ ઢોળ પડશે, તમે જોઈ લો, કેમેરો મારીને તમે જોઈ લો કે કેવી માટી નાખે છે ને કેવું જનેલ નીકળે પાણી ખોડીને બીજી જગ્યાએ જતા રહે છે. આ કઈ યોગ્ય થોડું છે? આ માટી ખોદાણ કરીને ક્યાં નાખે છે? આ સાર માટી, આ જે ખોદકામ થઈ રહેલું છે તે સાર માટી છે. કરોડોનો કોલ ટેક બને છે, તે છતાંય સરકાર આંખ વિચામણા કરીને આડેધડ સાર માટી ખોદાવીને નાખે છે. તે અહીંયાથી ઠેઠ મલેથી દેઠ લગીને આ માટી જઈ રહેલી છે.
ક્ષાર માટી કે જે કરોડોનું આપણે રોડ બને છે કે જે આ માટી પાસ કોઈ હાલત એની અંદર પાસ થયેલી નથી. આ માટી કોઈ જગ્યા લેબોરેટરીમાં ગયેલી માટી આ પાસ થયેલી નથી. અંકલેશ્વર જેડીસીમાં બાઇક ચોરી કરનાર વાહન ચોરો છોટાઉદેપુર પોલીસના હાથે ઝડપાયા હતા, જેમને ટ્રાન્સફર વોરંટી જેડીસી પોલીસના હવાલે કરાયા છે. મળતી માહિતી અનુસાર તારીખ 24 એપ્રિલના રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી બાઇક ચોરીની ફરિયાદ નોંધાતા જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નસવાડી પોલીસ દ્વારા 2 શંકાસ્પદ બાઇક ચોરોને ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ તાત્કાલિક સક્રિય બની હતી. ત્યારબાદ જીઆઈડીસી પોલીસે ટ્રાન્સફર વોરંટ મેળવી બોટાદ જિલ્લાના ગધડા ગામના રહેવાસી નિલેશ જીવરાજ ડાભી તેમજ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના નરેશ શંકર નાયકને કાયદેસર કબજામાં લીધા હતા. બંને આરોપીઓને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા હાલમાં બંને ગુનાઓમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં સઘન તપાસ કરવામાં આવી રહી છે. અંકલેશ્વરમાં એક્ટિવા ચોરીના બનાવમાં પોલીસે એક આરોપીને દબોચી લીધો છે. મળતી માહિતી મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે રાજપીપળા ચોકડી વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આ દરમિયાન એક શંકાસ્પદ યુવક એક્ટિવા મોપેડ સાથે આવતા પોલીસે તેને રોકી પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન યુવકે પોતાનું નામ સોમા ચુનારા હોવાનું જણાવ્યું. પોલીસે વાહનના જરૂરી દસ્તાવેજોની માંગણી કરતા યુવક દસ્તાવેજો રજૂ કરી ન શક્યો. તેમજ સંતોષકારક જવાબ પણ ન આપ્યો. ત્યારબાદ પોલીસે પોકેટ કોપ એપ મારફતે વાહન નંબર ચેક કરતા જાણવા મળ્યું કે એક્ટિવા મોપેડ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના મુજબ ચોરી થયેલી છે. પોલીસે સોમા ચુનારાની ધરપકડ કરી ચોરીની એક્ટિવા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.